ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. રેડોક્સના કેટલાક છેલ્લા લેક્ચરની અંદર આપણે કોઈ પણ પ્રકારના સંયોજન માટે એન ફેક્ટર કઈ રીતે કાઢવું, એન ફેક્ટર અને ગ્રામમાં વજન ઉપરથી તુલ્યભાર જથ્થો કેમ કાઢવું, અણુભાર અને એન ફેક્ટર ઉપરથી એમ ઇક્યુ એટલે કે તુલ્ય દળ કઈ રીતે કાઢવું. એમ ઇક્યુ બરાબર આપણે શું સૂત્ર મૂકેલું તો કે અણુભારના છેદમાં એન ફેક્ટર. શું સૂત્ર આપણે બનાવેલું? અણુભારના છેદમાં એન ફેક્ટર. આ સૂત્રો યાદ રાખજો. એમ ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ અણુભારના છેદમાં એન ફેક્ટર. બરાબર. હા, એન ઇક્યુ શોધવા હોય તો, નંબર ઓફ ઇક્વિવેલન્ટ શોધવા હોય તો, અથવા તો ખાલી ઇક્વિવેલન્સ આવો શબ્દ વાપર્યો છે તો ગ્રામમાં વજન ના છેદમાં તુલ્ય ભાર, ગ્રામમાં વજન ભાગ્યા અણુભાર લો તો મોલ મળતા. બરાબર. હા, એન અને એન ઇક્યુ વચ્ચેનો સંબંધ શું? તો બહુ સીધી વસ્તુ છે. એન ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ગુણ્યા એન ફેક્ટર. એન ફેક્ટર કાઢતા શીખ્યા છીએ આપણે વિગતે. બરાબર. નોર્માલિટી અને મોલારિટી વચ્ચે સંબંધ શું? તો કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ એન ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી. આ સૂત્રો યાદ રાખજો જરા મિત્રો. આ એન ઇક્યુ શોધવા હોય તો આ રીતે પણ શોધી શકાય અને એન ઇન્ટુ વી વડે પણ શોધી શકાય. નોર્માલિટી દ્રાવણની આપી હોય તો ગુણ્યા વોલ્યુમ લીટર કરો. ગ્રામમાં વજન આપ્યું હોય પદાર્થનું તો એને ભાગે એમ ઇક્યુ કરો, તમને આ મળી જાય. બરાબર. મેઇન સૂત્રો મિત્રો આ છે, આનો આપણે ઉપયોગ કરવાનો છે, ધ્યાન રાખજો. બરાબર. આપણે તો બહુ વિગતે શીખ્યા છે પણ આનો ઉપયોગ કરતા આવડી જાય તો પણ બહુ વાંધો નથી. શું એક સવાલ શું કીધું છે? બહુ સિમ્પલ. મોલ કન્સેપ્ટ વડે જે તમે બહુ લાંબી લાંબી ગણતરીઓ ભૂલ થવાની શક્યતાઓ હતી એ ટળી જવાની. ધ્યાનથી જુઓ. શું એ પૂછે? 1 મોલ KMnO4. KMnO4 ની મિત્રો મોલ ક્વોન્ટિટી આપી છે તમને. વડે કેટલા મોલ H2C2O4, આને મિત્રો ઓક્ઝેલિક એસિડ કહેવાય. શું કહેવાય ને? ઓક્ઝેલિક એસિડ. બરાબર. નું એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન થાય એટલે ધ્યાન રાખજો. ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે આપણો KMnO4. રિડ્યુસિંગ એજન્ટ છે મિત્રો H2C2O4. બરાબર. પ્રક્રિયા તમને આપી દીધી છે અને ન આપી હોય તો વાંધો નહીં મિત્રો. આ બે પ્રક્રિયકો છે A અને B. બે પ્રક્રિયકો હોય એ પ્રક્રિયા જ્યારે કરતા હોય ત્યારે વપરાતા એન ઇક્યુ ની વેલ્યુ કેવી હોય? સરખી. આ કન્સેપ્ટ આપણે વાપરવાનો છે. આ બંને મિત્રો પ્રક્રિયકો છે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ એક રિડ્યુસિંગ એજન્ટ. તો આપણું સ્ટાર્ટિંગ જ ત્યાંથી થશે. રેડોક્સ પ્રક્રિયા આપી છે, કદાચ બેલેન્સિંગ આપ્યું હોય કે નોન બેલેન્સિંગ આપ્યું. બેલેન્સ કરવાની કોઈ અહીંયા જરૂર નથી કેમ કે મોલ કન્સેપ્ટ તો તમે વાપરતા નથી. મોલ કન્સેપ્ટ વાપરતા હોય તો કમ્પલસરી બેલેન્સ કરવું પડશે. અરે ઇવન કદાચ અહીંયા CO2 નથી આપ્યો ચાલો તોય બહુ વાંધો નથી આપણને. તો પણ આપણને વાંધો નથી. ધ્યાન રાખજો. એ તો આપ્યો છે. બરાબર. ખાલી આ બે પ્રક્રિયા આપ્યા છે તોય ખબર પડી જશે. જોઈએ આપણે. ચાલો, બે પ્રક્રિયકો છે. નિપજની કોઈ રકમ ઉલ્લેખ છે જ નહીં પણ આ એક વસ્તુ ખરી આમાં કે ભાઈ એન ઇક્યુ MnO4 માઇનસ અથવા તો KMnO4. બરાબર. ઓકે. બરાબર. શું થવાનું? એન ઇક્યુ H2C2O4. બે નો તુલ્યભાર જથ્થો તો સરખો જ વપરાવાનો. માધ્યમ મિત્રો એસિડિક છે એટલે Mn છે +7 ઓક્સિડેશન અવસ્થાથી ક્યાં જવાનું? +2 પર જવાનું. ઓક્સિડેશન આંક કાઢતા તમને આવડે છે એટલે હું એમાં ટાઈમ વેસ્ટ નહીં કરું. +7 થી ક્યાં જવાનું? +2. માટે હું Mn ની માટે n ફેક્ટર લઉં તો કેટલો થવાનો? તો કે બહુ સીધી વસ્તુ. n ફેક્ટર ત્યાં 5 થવાનું છે. અહીંયા n ફેક્ટર જો હું કાઢું તો n ફેક્ટર બરાબર કેટલા થવાના? 5. 7 to 2 થાય છે. તો એના n ઇક્યુ શોધવા તો આપણે આ સૂત્ર વાપરીશું. મોલ એને કેટલા છે? 1 ગુણ્યા કેટલા? 5. કેમ કે n ફેક્ટર 5 છે. ઓકે. સામેલો ઓક્ઝેલિક એસિડ. હવે એના તો n ફેક્ટર આપણને આપ્યા નથી. n ફેક્ટર ખબર પડી જશે તો મોલ આપણને આપ્યા ને કઈ વાંધો નહીં. n એના લઈ લો C2O4 -2 ઇન્ટુ n ફેક્ટર એટલે n ઇક્યુ થઈ ગયા ને. મોલ ગુણ્યા n ઇક્યુ.
હવે n ઇક્યુ આના માટે હું કાઢી શકું C2O4 માઇનસ 4 છે, એમાં કાર્બનનો ઓક્સિડેશન અંક છે -8, એટલે અહીંયા આગળ +6 એટલે +3, કાર્બનનો +3 હશે, એમાંથી CO2 બને, એમાં કાર્બનનો +4 હશે. બે કાર્બન છે એટલે C2O4 માટે n ફેક્ટર હું કેટલો લઈશ, 6 માંથી 8, બે કાર્બન લેવાના એટલે બે લઈ લીધા કાર્બન, 6 માંથી કેટલા 8, એટલે આના માટે n ફેક્ટર કેટલો થવાનો તો કે 2, 6 માંથી 8 થયા એટલે તો સીધું થઈ ગયું 5 બરાબર NC2O4 -2 ઇન્ટુ n ફેક્ટર 2 માટે n ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના 5/2 બરાબર. 1 મોલ KMnO4 વડે 5/2 મોલ ઓક્ઝેલિક એસિડનું રેડોક્સ અણુમાં પણ થાય અથવા તો ઓક્સિડેશન થઈ શકે. ઓકે, આ તો ખાલી બે પ્રક્રિયકોની સરખામણી કરી. ઘણી વખત એમ કે એક પ્રક્રિયકને સામે એક નિપજ આપી દે તોય ચાલે, એની સરખામણી કરી શકો તમે. બરાબર. એક બીજો એક્ઝામ્પલ જો થોડું વધારે સ્પષ્ટ કરવા માટે શું કીધું છે તમને તો કે 5.01 ગ્રામ KClO3 ના વિઘટનથી ઉત્પન્ન થતો O2, ધ્યાનથી જોજો, વાયુ એ સંપૂર્ણપણે કમ્પ્લીટલી H2 વાયુ સાથે પ્રક્રિયા કરીને H2O બનાવી દે છે. પણ મિત્રો એ H2 વાયુ સાથે પ્રક્રિયા કરે છે જે એટલે H2 વાયુ Zn ની વધુ પ્રમાણમાં લીધેલા HCl સાથેની પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. એટલે આ એક્સેસ માત્રામાં છે HCl જોઈએ એટલો મળે છે. Zn ની પ્રક્રિયાથી મેળવો H2 તો Zn નું વજન કેટલું, તો Zn નું વજન કેટલું. પણ એક વસ્તુ મિત્રો સમજી લેજો કે માનો કે એક પ્રક્રિયા છે એની અંદર મિત્રો A માંથી B બને છે, B માંથી C બને છે, C માંથી D બને છે, કોઈ વાંધો નહીં, કમ્પ્લીટ આ સંપૂર્ણ પ્રક્રિયા થાય છે. ધ્યાન રાખજો કેવી પ્રક્રિયા થાય છે, સંપૂર્ણ પ્રક્રિયા થાય છે તો બહુ સીધી વાત છે, n eq A બરાબર શું થવાનું n eq B, કેમ કે A ને તો કમ્પ્લીટ રિએક્શન થી B મળ્યો છે બરાબર ને, પણ બરાબર શું થવાનું તો કે n eq C, કેમ કે B ની કમ્પ્લીટ રિએક્શન થી તો C મળ્યો છે. બરાબર શું થવાનું તો કે n eq D, કેમ કે C ની કમ્પ્લીટ રિએક્શન થી તો D બન્યો છે. હવે જ્યારે મારે ગણતરી કરવી હોય અથવા તો તુલ્યભાર જથ્થાને સરખાવવો હોય, બરાબર, નંબર ઓફ ઇક્વિવેલન્સ ને સરખાવવા હોય, ડાયરેક્ટ હું A અને B ના ઇક્વિવેલન્સ ની સરખામણી કરું, નંબર ઓફ ઇક્વિવેલન્ટ ની સરખામણી કરું, ચાલે, વચ્ચેના સ્ટેપ કપાય છે. ટૂંકી ગણતરી માટે ધ્યાન રાખજો. ઘણી વખત રકમ મોટી બનાવવા માટે ધ્યાન રાખજો, એકમાંથી બીજો બને છે, બીજામાં ત્રીજો બને, ત્રીજામાં ચોથો બને, કાંઈ વાંધો નહીં, ઇક્વિવેલન્ટ જથ્થા તો તમે સરખાવી શકવાના છો. આ થોડો મોર કન્સેપ્ટ છે કે ભાઈ દર વખતે રિએક્શન ને બેલેન્સ કરવી પડશે. આના 1 મોલ સામે 2 મોલ વપરાણા, 2 મોલ સામે 3 મોલ બન્યા, 3 મોલ સાથે પાછા આના 1 જ મોલ બન્યો, તો એ તો કરવાની જરૂર છે નહીં. આમાં નંબર ઓફ ઇક્વિવેલન્સ સરખા. હા, એક ખરું કે રિએક્શન જો માની લો કે કોઈ બાજુથી આમ ફંટાઈ જતી હોય, એટલે કે C માંથી D પણ બનતો હોય, C માંથી E પણ બનતો હોય, તો પ્રોબ્લેમ થશે. અહીંયા સુધી તો સરખું થશે, પણ C ના નંબર ઓફ ઇક્વિવેલન્સ બરાબર શું થવાનું તો કે E ના નંબર ઓફ ઇક્વિવેલન્સ વત્તા D ના, બે ભાગમાં ડિવાઈડ થઈ ગયો ને તો એ બેનો સરવાળો કરવો પડશે. એવું તો અહીંયા છે નહીં. હવે રિએક્શન જુઓ. ચાલો, પહેલી રિએક્શન છે અને આપણે સમજવા માટે લખીએ છીએ, બરાબર, નહીં લખીએ તોય આપણને ખબર પડે, રકમ ઉપરથી સમજાઈ જાય. પહેલી રિએક્શન છે એની અંદર આવું છે KClO3, પહેલી રિએક્શન છે મિત્રો એની અંદર કંઈક આવું છે KClO3 ના વિઘટનથી મિત્રો આપણને KCl મળશે ને વત્તા 3/2 O2 મળશે. આ પહેલી રિએક્શન આપણી, બરાબર. આ O2 ઉત્પન્ન થયો એ કમ્પ્લીટલી કોની સાથે પ્રક્રિયા કરે છે, H2 સાથે, એટલે આના નંબર ઓફ ઇક્વિવેલન્સ બરાબર આના થવાના, હું અંડરલાઈન કરું છું, આના થવાના, બરાબર. બીજી રિએક્શન આપણી મિત્રો શું છે તો કે ધ્યાન રાખજો, AH2 વાયુ O2 વાયુ એ પ્રક્રિયા કરે છે કોની સાથે તો કે મિત્રો
હાઇડ્રોજન સાથે શું બનાવે છે H2 હું બેલેન્સ ઉપર તો ધ્યાન જ નથી રાખતો જો નથી કરતો બેલેન્સ અને કરવું હોય તો કરી શકાય ચલો O2 ના નંબર ઓફ ઇક્વિવેલન્સ બરાબર કોના થવાના H2 તો કમ્પ્લીટ પ્રક્રિયા થાય છે પણ મિત્રો ત્રીજી પ્રક્રિયા જોજો ધ્યાનથી એ H2 ઉત્પન્ન કર્યો કઈ રીતે તો કે Zn પ્લસ એક્સેસ માત્રામાં HCl અને શું મળે છે તો કે ZnCl2 વત્તા H2 આ H2 મળ્યો અહીંયાથી બરાબર તો H2 ના નંબર ઓફ ઇક્વિવેલન્સ આ તો મિત્રો વધુ માત્રામાં છે રિએક્શનમાં જોઈએ આના કરતા વધુ માત્રામાં લીધેલો છે ખ્યાલ આવે છે તો H2 ના નંબર ઓફ ઇક્વિવેલન્સ બરાબર કોના થવાના Zn ના હવે કઈ આઈડિયા આવે છે મિત્રો A ના નંબર ઓફ ઇક્વિવેલન્સ બરાબર શું થવાના B ના પણ B ના ઇક્વિવેલન્સ બરાબર કોના થવાના C ના મિત્રો C ના નંબર ઓફ ઇક્વિવેલન્સ બરાબર કોના થવાના D ના વાત ખતમ થઈ ગઈ વચ્ચેના સ્ટેપ કપાઈ ગયા હા આપેલી ક્વોન્ટિટી શું છે તો કે હા આનું વજન આપ્યું છે તો વજન આપ્યું તો W/m eq કે n eq શોધી શકો બરાબર ખ્યાલ આવે છે હા કોની વાત કરવાની હવે Zn એનું વજન શોધવું છે તો આ સૂત્ર વાપરવાનું સમજો છો વચ્ચે કોઈ જગ્યાએ મારે O2 ના નંબર ઓફ ઇક્વિવેલન્સ શોધવાની જરૂર નથી H2 ના નંબર ઓફ ઇક્વિવેલન્સ શોધવાની જરૂર નથી હું ડાયરેક્ટ ધ્યાન રાખજો આ દાખલો મારે ગણવો હોય ભલે મોટી રકમ લાગતી હોય NEQ KClO3 બરાબર શું થવાનું NEQ Zn વાત પૂરી થઈ ગઈ બરાબર અને બંનેના નંબર ઓફ ઇક્વિવેલન્સ આનો હું સાફ કરી દઉં છું મિત્રો તમને ખબર પડી ગઈ ને બંનેના નંબર ઓફ ઇક્વિવેલન્સ હવે શોધવા તો સહેલા છે બરાબર ને ચાલો KClO3 માટે શોધવું બરાબર તો KClO3 માટે શોધવું હોય તો શું થવાનું બોલો W ના છેદમાં આ KClO3 માટે આ કોના માટે Na માટે શું થવાનું W તો કે આપ્યા છે કેટલા 5.104 ના છેદમાં બરાબર અહીંયા શોધવાનું મૂકવાનું છે ગ્રામમાં વજન ભાગ્યા તુલ્ય ભાર બરાબર ને KClO3 નો પહેલા તો તુલ્ય ભાર આપણે શોધવું પડશે હું શોધવું પડશે તુલ્ય ભાર શોધવો પડશે ચાલો બરાબર ને તુલ્ય ભાર કેટલો થશે બોલો તો કે Cl નો ઓક્સિડેશન અંક કેટલો હતો Cl નો ઓક્સિડેશન અંક કેટલો હતો +5 અહીંયા Cl નો કેટલો થયો -1 બરાબર એ ઓક્સિજન નો કેટલો હતો -2 આનો કેટલો થયો 0 બરાબર ને એટલે ધ્યાન રાખજો એક જ અણુ છે એ ઓક્સિડેશન પણ પામે છે અને રિડક્શન પામે છે એમાં Cl નું શું થાય છે +5 થી -1 એટલે રિડક્શન ઓક્સિજન નું શું થાય છે ઓક્સિડેશન -2 થી 0 બરાબર Cl એક સામે એક છે એટલે ઘટાડો કેટલાનો 5 નો મેં તમને વિષમીકરણમાં શીખ્યું હતું KClO3 છે એમાં ઘટાડો કેટલાનો છે 5 નો બરાબર ઓક્સિડેશન સ્ટેટ નો ઘટાડો કેટલાનો છે 5 નો બરાબર ને પછી તો કે વધારો જોઈએ ચાલો ઓક્સિજન 3 સામે 3 લેવા પડે 3 સામે 3 જ લીધા છે આપણે બરાબર ને -2 થી 0 એટલે ઓક્સિડેશન સ્ટેટ નો વધારો કેટલાનો તો કે 3 દુને 6 -6 થી 0 એટલે કેટલાનો 6 બરાબર વધારો ઘટાડો સરખો કરવો છે આપણે આ તો એક જ અણુ માટે લીધા હતા તો આને કેટલા વડે ગુણીશું 6 વડે આને કેટલા વડે 5 વડે અને 6 વડે ગુણું તો અને 5 વડે ગુણું તો બરાબર ને મિત્રો એના કરતા એક કામ કરીએ આપણે પ્રતિ મોલે ઓક્સિડેશન અંકનો થતો વધારો બરાબર ને 1 મોલ KClO3 લઈએ પ્રતિ મોલે ઓક્સિડેશન અંકનો વધારો હું શોધી લઉં તો એક ઓક્સિજનનો -2 3 નો -6 અહીંયા 3 ઓક્સિજનનો કેટલો થવાનો 0 તો પ્રતિ મોલે ઓક્સિડેશન અંકનો થતો વધારો કેટલાનો થયો
ઓક્સિડેશન સ્ટેટનો વધારો કેટલાનો થયો? 6 નો. તો આના માટે હું n ફેક્ટર કેટલા લઈ શકું? 6 લઈ શકું. પ્રતિ મોલે ઓક્સિડેશન આંકનો થતો વધારો, કેમ કે આપણે ઓક્સિજન તો યુઝ કરવાનો છે આગળ, બરાબર? ખ્યાલ આવે છે? ઓકે. એના પછી ધ્યાન રાખજો Zn માટે. પ્રતિ મોલ Zn એ ઓક્સિડેશન આંકનો થતો વધારો કેટલાનો છે? તો કે Zn નો 0 માંથી કેટલો થયો? 2. તો આના માટે n ફેક્ટર કેટલો થવાનો? તો કે 2. એક કામ કરીએ, બંને માટે MEQ શોધી નાખીએ. MEQ એટલે અણુભારના છેદમાં n ફેક્ટર. પોટેશિયમનો 39 લ્યો, ક્લોરીન 35.5 લ્યો, એક ઓક્સિજનનો 16, 16 તેરી 48, બરાબર ને? અને જો આપણે ટોટલ કરીએ, એને ભાગ્યા પાછા 2 કરવા પડશે, સોરી 6 કરવા પડશે. અને જો આપણે ટોટલ કરીએ તો કંઈક આપણને આવું મળશે. શું? તો કે 39 પ્લસ 35.5 પ્લસ 48, 16 તેરી 48 થાય ને? ઓકે. અને ભાગ્યા મારે કરવાના કેટલા? 6, બરાબર ને? 39 પોટેશિયમનો, 35.5, એક ઓક્સિજનનો 16, 16 તેરી 48, એટલે આપણને MEQ કેટલો મળવાનો ખબર? 82.5. આનો MEQ કેટલો મળશે? માનો કે Zn નું 65 લો તો MEQ બરાબર શું થવાનું? 65 ના છેદમાં 2. હવે કામ થઈ ગયું. તમને NEQ સરખાવવાના કીધા છે. ચાલો, NEQ કોના? KClO3 ના શોધવા હોય તો ગ્રામમાં વજન ભાગ્યા MEQ. મિત્રો ગ્રામમાં વજન તો આપી દીધું 5.01, 104 ના છેદમાં 82.5, બરાબર. આમાં એ તો ગ્રામમાં વજન તો આપણે શોધવું છે. આ MEQ ખબર છે, 65 ના છેદમાં 2, બરાબર. હવે સાદું રૂપ આપવું એટલે WZn મળી જાય આપણને. શું મળી જાય? WZn. ખ્યાલ આવે છે? એટલે કેટલો આવશે ખબર? તો કે 5.104 ગુણ્યા કેટલા? 65 ભાગ્યા કેટલા? તો કે 82.5 અને ભાગ્યા કેટલા? તો કે 2, બરાબર ને? એટલે વેલ્યુ આવશે એની મિત્રો 2 પોઈન્ટ. ખબર પડી છે તમને? ગ્રામમાં વજન ભાગ્યા તુલ્ય ભાર એટલે NEQ મળી જાય. પણ NEQ તો બંનેના સરખા હોવાના. બંનેના કેવા હોવાના? સરખા હોવાના, બરાબર. તો WZn બરાબર કેટલા હોવાના? 5.104 ગુણ્યા 65 આ ઉપર જશે, બરાબર. ભાગ્યા 82.5 જે આવે એને ભાગ્યા, એટલે જવાબ એનો આવશે મિત્રો 2.01 ગ્રામ. આટલા ગ્રામ Zn ની જરૂર પડે એ પ્રક્રિયા માટે. ખ્યાલ આવે છે? આ તો ખ્યાલ હું તમને સાઈડ કન્સેપ્ટ શીખવતો જાઉં છું મિત્રો, નહીતર બહુ શોર્ટમાં, આના કરતા પણ વધારે શોર્ટમાં થઈ શકે. માનો કે મિત્રો એક આવો સવાલ આપ્યો છે. શું કીધું છે? તો કે 3.65 ગ્રામ HCl, બરાબર, 4.9 ગ્રામ H2SO4, 9 ગ્રામ ઓક્ઝેલિક એસિડ ના મિશ્રણની પ્રક્રિયા. મિત્રો 3 એસિડ છે, બરાબર ને? A, B અને C. 3 એસિડના મિશ્રણની પ્રક્રિયા 8 ગ્રામ NaOH અને X ગ્રામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, 2 બેઝ સાથે સંપૂર્ણ તટસ્થીકરણ પ્રક્રિયા થઈ, બરાબર ને? તો X બરાબર કેટલા? X એ મિત્રો ધ્યાન રાખજો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું ગ્રામમાં વજન થયું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું ગ્રામમાં વજન થયું. તો બહુ સીધી વાત મિત્રો. એસિડ કયા કયા છે? તો કે HCl છે, H2SO4 છે અને H2C2O4 છે. બેઝ કયા કયા? તો કે મિત્રો NaOH છે અને CaOH ટ્વાઇસ છે, બરાબર ને? કોઈ પ્રક્રિયા હું કરાવતો નથી. આ બધાના ગ્રામમાં વજન આપી દીધા છે. જો આનું કેટલું ગ્રામમાં વજન છે? તો કે 3 ગ્રામમાં કેટલું છે? 3.65. આનું ગ્રામમાં વજન કેટલું? તો કે 4.9. આનું કેટલું? તો કે 9 ગ્રામ. NaOH નું કેટલું? તો કે 8 ગ્રામ. આનું કેટલું? તો કે X ગ્રામ.
હવે એક કામ કરીએ, બધા માટે n ફેક્ટર ગણી લઈએ આપણે. ચાલો n ફેક્ટર ગણી લઈએ આપણે. તો n ફેક્ટર કેટલો થવાનો? એક h પ્લસ છૂટો પડે એટલે એક, બે h પ્લસ છૂટા પડે એટલે બે, બે છૂટા પડે એટલે બે, એક OH માઇનસ છૂટો પડે એટલે એક, બે OH માઇનસ છૂટા પડે એટલે બે. એસિડમાં h પ્લસ ગણું છું, બેઝમાં OH માઇનસ. જો ધ્યાન રાખજો, પ્રક્રિયાના અંતે બહુ લંબાણમાં આપણે જતા જ નથી. ઓકે, એક કામ કરીએ, બધા માટે MEQ શોધી નાખું. તુલ્ય દળ અણુભાર ભાગ્યા n ફેક્ટર. અણુભાર 36.5 ભાગ્યા n ફેક્ટર 1 એટલે 36.5 અને ગ્રામ પ્રતિ તુલ્યાંક. બરાબર, બધામાં એકમ આ જ આવવાનો, ગ્રામ પ્રતિ તુલ્યાંક. ગ્રામ પ્રતિ તુલ્યાંક. ઓકે, આમાં અણુભાર 98 છે ભાગ્યા 2 એટલે 49. આમાં અણુભાર આપણે ગણીએ, 2 હાઇડ્રોજનનો 2, કાર્બનનો 12 × 24 અને 16 ચોકું ને 64. એને 64 ને 2 66, 70, 80 જેવો થવાનો. પણ ધ્યાન રાખજો, n ફેક્ટર 2 છે એને અણુભાર ભાગ્યા 2 એટલે કેટલો આવશે? 40. ભૂલ નથી થતી ને? કઈ જોવું છે 80, અરે સોરી 66, 70 ને 2 90, 90 ભાગ્યા 2 એટલે 45 આવશે. કઈ ભૂલ થતી હોય કહેજો. આનો અણુભાર 40, n ફેક્ટર 1 એટલે 40 ના 40. ખબર પડે? અણુભાર ભાગ્યા n ફેક્ટર કરું છું MEQ શોધવા માટે. અણુભાર આનો કેલ્શિયમનો કેટલો લઈએ? 40. એક OH નો કેટલો? 17 × 34, 34 ને 40, 34 પ્લસ 40 કેટલા થવાના? 74. 34 પ્લસ 40 અને n ફેક્ટર 2 છે ભાગ્યા 2 એટલે MEQ આપણને મળી જાય. શું મળવાનું બોલો? 70 ને 74 ભાગ્યા 2, 36 દુ 72 અને 37 દુ 74. બરાબર, 37 આવશે. કામ આપણું સિમ્પલ થઈ ગયું. બરાબર ને? 3 એસિડ છે, બે બેઝ સાથે પ્રક્રિયા કરવાના. આનો મતલબ શું થયો? ધ્યાન રાખજો. તો કે NEQHCl વત્તા NEQH2SO4 વત્તા NEQ ઓક્ઝેલિક એસિડ એટલે કે H2C2O4 બરાબર શું થવાનું? તો કે NEQNOH પ્લસ NEQCOH twice. એસિડનો કુલ તુલ્ય ભાર જથ્થો બરાબર બેઝનો કુલ તુલ્ય ભાર જથ્થો મળી જાય મિત્રો આપણને ગ્રામમાં વજન ભાગ્યા તુલ્ય ભાર NEQ એટલે 3.65 ભાગ્યા 36.5. ડાયરેક્ટ મુદ્દો વાંધો નહીં, 3.65 ભાગ્યા 36 એટલે 0.1 આવશે વત્તા 4.9 ભાગ્યા 49 આ પણ 0.45. 9 ભાગ્યા 45, 9 પંચા 45 થાય ને. એટલે 1.5 થવાના. 1.5 એટલે 0.2 બરાબર. ચાલો NOH માટે અણુભાર એનો 40 તુલ્ય ભાર ગ્રામમાં વજન આટલું છે. W/MEQ એટલે આપણે NEQ કહીએ છીએ 8.45 એટલે આ પણ 0.2 આવશે વત્તા આનું વજન ખબર નથી x ના છેદમાં MEQ કેટલા છે? 37. બાકી વધુ કાંઈ હવે નહીં. બરાબર, બધું સામે જવા દો. શું થવાનું? x ના છેદમાં 37 બરાબર 0.2. આ તો કટ થઈ જવાય. બરાબર, સામે જવા દો. x બરાબર કેટલા? તો કે 37 ગુણ્યા 37 દુ 72 થાય 74, 7.4 ગ્રામ. આ મિશ્રણની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું ગ્રામમાં વજન મારે આટલું લેવું જોઈએ. બરાબર, હા, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો NEQ કેટલો આવ્યો? તો કે 0.2. કદાચ મોલ કીધા હોત તો શું કરે? તો બહુ સીધી વાત છે. મોલ બરાબર NEQ બરાબર મોલ ગુણ્યા n ફેક્ટર. n ફેક્ટર વડે ભાગી નાખો. n ફેક્ટર કેટલો છે? 2. 0.2 ભાગ્યા 2 એટલે એના મોલ કેટલા હોત ખબર? 0.1 હોતા મોલ પૂછ્યા હોત. બરાબર, તો આવો તમે સિમ્પલ ટ્રિકી વે થી પ્રશ્નો સોલ્વ કરી શકો છો. આ તો હું તમને સમજાવતો જાઉં છું, બાકી તમારે સીધી કેલ્ક્યુલેશન જ કરતી જવાની છે. બરાબર ને? એવી રીતે તમે ટ્રિકી વે થી પ્રશ્નો બહુ સરળતાથી સોલ્વ કરી શકશો.
એના પછી જુઓ મિત્રો, એ જ કન્સેપ્ટનો આપણો ઉપયોગ કરવો છે. આ પ્રશ્નો તમે મોલ કન્સેપ્ટ થી પણ કરી શકો છો, પણ મોલ કન્સેપ્ટમાં તમારે સમીકરણ લખવું પડશે, પછી એનું બેલેન્સિંગ કરવું પડશે. બરાબર ને? ઓકે, તો આપણે કરવો છે ઇક્વિવેલન્ટ તુલ્ય ભારના કન્સેપ્ટ ઉપરથી. બરાબર ને? તમારી પાસે આટલા મોલ BaCl2 છે, આટલા મોલ સોડિયમ ફોસ્ફેટ છે, તો બેરિયમ સલ્ફેટ કેટલા મોલ મળે, મહત્તમ કેટલા મોલ મળે? બરાબર? તો બહુ સીધી વાત છે. તમારી પાસે રિએજન્ટ બે છે, BaCl2 અને એક છે Na3PO4. એમાંથી મિત્રો તમને પ્રોડક્ટ મળે છે એક, કઈ? તો કે Ba3PO4 ટ્વાઇસ. બીજી મળતી હશે પણ એનો કોઈ ઉલ્લેખ નથી. હા, મોલ સંખ્યા તમને આપી છે, આની મોલ સંખ્યા આપી છે. શું? n બરાબર લઉં છું. મોલ સંખ્યા 0.5, અહીં કેટલા 0.2. આના તો આપણે શોધવાના છે. હા, એના n ઇક્યુ મળી જાય મિત્રો. બોલો કેમ મળી જાય ખબર? BaCl2 છે મિત્રો, BaCl2 માં ધન આયનનો કુલ ધન વીજભાર કેટલો? સિમ્પલ વાત, Bf2+ છે, તો n ફેક્ટર આનો કેટલો થવાનો? 2. પ્રતિ મોલે ધન આયનનો કુલ ધન વીજભાર, એમ અહીંયા ધન આયનનો કુલ ધન વીજભાર કેટલો થવાનો? 3. n ફેક્ટર 3. આમાં n ફેક્ટર જુઓ, આ અગત્યનું છે મિત્રો. એક Ba2+, 3 નો કેટલો? +6. તો આપણો બની ગયો n ફેક્ટર મિત્રો. શું બની ગયું? n ફેક્ટર. n ઇક્યુ શોધવા તો બહુ સહેલા છે, યાદ કરો. n ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોલ ગુણ્યા n ફેક્ટર. નંબર ઓફ મોલ 0.5 છે અને એને ગુણ્યા n ફેક્ટર 2 કરો, કેટલા થવાના? 1. ધ્યાન રાખજો, નંબર ઓફ ઇક્વિવેલન્સ 1 થશે. એક તુલ્યભાર જથ્થો છે BaCl2 નો, એ 0.2 ગુણ્યા 3 કેટલા થવાના? 0.6. બરાબર? ઇક્વિવેલન્સ જથ્થો અહીંયા આગળ એ તો આપણને ખબર નથી યાર, કાંઈ વાંધો નહીં, પણ અહીંયા n ગુણ્યા કેટલા થવાના ખબર છે? 6. હવે અગત્યની વાત સમજજો, આ બંનેના તુલ્યભાર જથ્થા કેવા વપરાય? સરખા. આ બંનેનો તુલ્યભાર જથ્થો કેવો વપરાય? સરખો. તો ધ્યાન રાખજો, આમાં તો તુલ્યભાર જથ્થો ઓછો છે, આમાં વધારે છે. એટલે ધ્યાન રાખજો, આ બની ગયો આપણો લિમિટિંગ રિએજન્ટ, પહેલા ખાલી થઈ જશે મિત્રો. આ બની ગયો આપણો એક્સેસ રિએજન્ટ, પડ્યો રહેશે. તમને ખબર ને, આ બેના તુલ્યભાર જથ્થા સરખા વપરાય, આનો તુલ્યભાર જથ્થો પણ એટલો જ વપરાય. બરાબર ને? તો લિમિટિંગ રિએજન્ટ પ્રક્રિયા સ્ટોપ કરાવી દેશે. એનો મતલબ શું થયો? ધ્યાન રાખજો કે આ 0.6 તુલ્યભાર જથ્થો વપરાય, તો આ પણ 0.6 વપરાય, આ પણ 0.6 બને. એનો બહુ ક્લિયર કટ વાત આપણે કરીએ તો નંબર ઓફ મોલ ગુણ્યા 6 બરાબર n ઇક્યુ. પણ n ઇક્યુ કેટલા મળવાના ખબર? 3 ના n ઇક્યુ વપરાતા કે બનતા n ઇક્યુ કેટલા હોવાના ખબર? 0.6. તો બરાબર કેટલા કરી દો? 0.6. માટે નંબર ઓફ મોલ મળી ગયા મિત્રો. n બરાબર કેટલા? 0.1. ક્લિયર? બરાબર? 0.1 મોલ તમને શું મળવાનું? બેરિયમ ફોસ્ફેટ. કેટલા મોલ મળે એ તમારે શોધવાનું હતો. બોલો, છે કે નહીં? એટલું સિમ્પલ. આ કે ના? આખું સમીકરણ લખીએ, બેલેન્સ કરીએ, બરાબર? ધન આયનો ઋણ આયનો એ કઈ જરૂર નહીં મળે. બરાબર? હજી એક પ્રશ્ન છે, જો તમને શું કીધું? જો 0.25 ગ્રામ ઘન કોઈ એસિડ છે, કયો એસિડ નથી કીધું, કેટલા H છૂટા પડે એ નથી કીધું. બરાબર? ને પાણીમાં ઓગાળી તેનું તટસ્થીકરણ મિત્રો 40 મિલી 0.125 નોર્મલ બેઝ. આમાં નથી કીધું બેઝ કયો. હા, પણ બેઝની નોર્માલિટી આપી દીધી. બરાબર? વડે કરવામાં આવે તો એસિડનો તુલ્ય ભાર શોધો, એટલે કે MEQ મારે શોધવા છે. તટસ્થીકરણમાં એસિડ સામે બેઝ વપરાવાનું. બરાબર? પણ હા, એક વસ્તુ થઈ શકે અહીંયા આગળ, ધ્યાન રાખજો, તો કે NEQ એસિડ માટે ધ્યાન રાખજો, એસિડ માટે અને બેઝ માટે. મિત્રો એસિડનો જેટલો NEQ થાય એટલો બેઝનો થાય. બરાબર ને? એસિડ માટે NEQ એટલે શું? તો કે W ના છેદમાં એસિડ માટે NEQ કેટલો?
તો કે ડબલ્યુ ના છેદમાં ગ્રામમાં વજન ના છેદમાં શું કરવાનું, એનું તુલ્ય ભાર. બરાબર. બેઝ માટે ગ્રામ વજન નથી આપ્યું, પણ મેં તમને એક બીજું સૂત્ર શીખ્યું છે કે n ઇક્યુ મારે કાઢવા હોય દ્રાવણ ઉપરથી તો નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર. બરાબર. હા, આમ લઈએ તો આમ થાય નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ ઇન મિલી, તો મિલી તુલ્ય ભાર મળવાના આપણને. બરાબર ને. એને તુલ્ય ભારમાં ફેરવો તો 10⁻³ આ તુલ્ય ભાર જથ્થો. હા, તમને આપ્યું છે જો n કેટલા છે, n ઇન્ટુ વી મિલી ગુણ્યા 10⁻³ તો આપણને તુલ્ય ભાર જથ્થો મળશે. જો ખાલી આમ મિલી વડે ગુણ્યો તો મિલી તુલ્ય ભાર જથ્થો હોત. બરાબર છે. -3 વડે ગુણી દીધા. વાત ક્લિયર થઈ ગઈ. હવે ચાલો શું થશે, ગ્રામમાં વજન આપ્યું છે કેટલું છે 0.25 ના છેદમાં m ઇક્યુ, તો આપણે શોધવા છે. બરાબર. નોર્માલિટી કેટલી 0.125, વોલ્યુમ કેટલું 40 મિલી ગુણ્યા કેટલા 10⁻³ મિલી તુલ્ય ભાર જથ્થો મળશે. એને 1000 વડે ભાગી નાખો એટલે ગ્રામ તુલ્ય ભાર જથ્થો થઈ ગયો. આ બાજુ પણ ગ્રામ તુલ્ય ભાર જથ્થો, આ બાજુ પણ. આવું ન ચાલે ને, એક બાજુ ગ્રામ તુલ્ય ભાર જથ્થો અને એક બાજુ મિલીગ્રામ તુલ્ય ભાર જથ્થો ન ચાલે. એટલે આપણે કર્યું. તમને ખબર છે નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ કરો, તુલ્ય ભાર જથ્થો કદ લીટરમાં, પણ ગુણ્યા કદ લીટર કરો એટલે તુલ્ય ભાર જથ્થો થઈ જાય. તો સિમ્પલ ગણતરી કરવાની છે. શું કરવાનું છે, સિમ્પલ ગણતરી. બધું જવા દો સામે, હે ને. તો એક વાત તો પહેલી એ થાય કે m ઇક્યુ આપણે સૂત્રણ કરતા બનાવવું છે ને, હે, તો અહીંયા 10⁻² અને 10⁻1 રહ્યા તો અહીંયા 25 થઈ જવાના. હા કે ના. બે બાજુ 10⁻² કેન્સલ કરી દીધી. બરાબર. હજી આપણે જો સાદું રૂપ આપવું હોય તો અહીં 1, 2 અને 3 અહીં કરી દો 10⁻⁴ તો અહીં કેટલા થઈ જવાના 125. હા, 25 ગુણ્યા 5. બરાબર ને. હવે શું થવાનું, m ઇક્યુ સૂત્રણ કરતા બનાવો છો. m ઇક્યુ બરાબર શું થશે બોલો મિત્રો, કે ભૂલ નથી કરીને આપણે ફરી રકમ મૂકી દો. આ કેટલા હતા 0.25, આ કેટલા હતા 0.125 ગુણ્યા 40 10⁻³ હતા અહીંયા આગળ. બરાબર ને કે નહીં. અહીંયા 2 પોઈન્ટ કેન્સલ કરી એટલે અહીંયા ગુણ્યા 100 કર્યા, તો અહીંયા પણ ગુણ્યા 100 કર્યા, 10⁻1 થઈ ગયા. બરાબર. પછી શું કર્યું તો કે આને 1000 વડે ગુણ્યા અને 1000 વડે ભાગ્યા, 10⁻⁴ થઈ ગઈ. બરાબર છે. તો વધ્યું શું હવે જુઓ છે, 40 પંચા 200, હે ને. અને આ બધું સામે જાય એટલે શું થવાનું, 10,000/200. આ તો કેન્સલ. 100/2 એટલે 50 આવશે ગ્રામ પ્રતિ તુલ્યાંક. બેઝ એ એસિડ છે એનો તુલ્ય ભાર આટલો હશે. એસિડનો તુલ્ય ભાર આટલો હશે. તમે જોઈ શકો એક બાજુ ગ્રામ વજન આપ્યું હોય અને બીજી બાજુ દ્રાવણની નોર્માલિટી આપ્યું હોય તો પણ તમે એને સરખાવી શકો. કોઈ એસિડ બેઝની ઓળખની જરૂર નથી. કોઈ એસિડ બેઝના એસિડિકતા બેઝિકતાની જરૂર ન પડી. ખ્યાલ છે. કોઈ રાસાયણિક સમીકરણની જરૂર ન પડે. બરાબર. બસ આ જ કમાલ છે, ધ્યાન રાખજો. ખ્યાલ છે. તુલ્ય ભાર અને તુલ્ય ભાર જથ્થાની સરખામણી. મિત્રો કોઈ પણ પ્રક્રિયા માટે ધ્યાન રાખજો. આયોનિક પ્રક્રિયા હોય, વિઘટનની પ્રક્રિયા હોય, કોમ્બિનેશન એટલે કેમ કે સંયોગીકરણ પ્રક્રિયા હોય, રેડોક્સ પ્રક્રિયા હોય, કોઈ પણ પ્રક્રિયા માટે તમે આનો ઉપયોગ કરી શકવાના છો. ખ્યાલ છે. દાખલા તરીકે તમને એક રકમ જુઓ નવી, 9.44 ગ્રામ ધાતુ ઓક્સાઇડ, માનો કે MXO છે. ખબર નથી આપણને કોણ ધાતુ છે, કયા પ્રકારનું સૂત્ર છે. એનું નિર્માણ મિત્રો 5 ગ્રામ ઓક્સિજન સાથે જોડાવાથી થાય છે. એની સામે મેટલ સામે જોડાનાર બીજું તત્વ છે, એનું ગ્રામ ક્વોન્ટિટી આપી દીધી આપણને. તો ધાતુનો તુલ્ય ભાર શોધો. મિત્રો વેટની જો હું વાત કરું તો મેટલ ઓક્સાઇડનું વેટ કેટલું છે 9.44. આનું સૂત્ર ખબર નથી એટલે હું MO કે MO2 નહીં લખી શકું, MXO લખું છું.
બરાબર. બેલેન્સ ઉપર ધ્યાન નથી આપ્યું, નહીતર મારે અહીંયા x મૂકવા પડે, અહીંયા y/2 મૂકવા પડે. બરાબર છે. કોઈ ખબર જ નથી આપણને. પણ હા, ઓક્સિજનનું વેટ આપ્યું છે આપણને કેટલા ગ્રામ? 5 ગ્રામ. અને આ બંનેના સંયોગીકરણથી તો આ બને છે. ફરી બોલું છું, રેડોક્સ માટે વાપરી શકશો, વિઘટન માટે વાપરી શકો, અને વિસ્થાપન પ્રક્રિયા માટે વાપરી શકો, ખ્યાલ વિઘટન પ્રક્રિયા માટે વાપરી શકો, ગમે એના માટે વાપરી શકવાનું. તો બાકી બચ્યું એ વજન કોણનું છે? આનું ટોટલ તો આટલું થવું જોઈએ, દળ સંરક્ષણ તો થવું જોઈએ. કેટલા આવશે? 4.44 ગ્રામ. 4 ને 5 9, બરાબર, 9.44 થઈ ગયું. આટલી ધાતુ સાથે આટલા ગ્રામ વપરાય છે. પણ તમને ખબર છે આ બંનેનો ગ્રામ તુલ્ય ભાર જથ્થો કેવો આવવાનો? સરખો. આનો તો તુલ્ય ભાર મારે શોધવો છે, તો કાંઈ વાંધો નહીં, હાલો બેના તુલ્ય ભાર શોધી નાખું, MEQ શોધી નાખું. મેટલ માટે શું થવાનું? તો કે એનો અણુભાર ભાગ્યા n ફેક્ટર, ખબર નથી આપણને. આના માટે શું થવાનું? કે ઓક્સિજનનો અણુ પરમાણુ ભાર તો 16 છે, અને એનો n ફેક્ટર 2 છે. O માંથી O -2 બને, સંયોજકતા એની 2, એટલે કેટલો થવાનો? 8. આની કાંઈ જરૂર નથી, આપણે આ બેને સરખાવા છે, આ બેને સરખાવા છે, બરાબર ને. NEQ ઓફ મેટલ ઇક્વલ ટુ શું થવાનું? તો કે બહુ સિમ્પલ વસ્તુ, NEQ ઓફ O2. અને આના NEQ કાઢવા હોય તો કે ગ્રામમાં વજન ભાગ્યા તુલ્ય ભાર. આના કાઢવા હોય તો પણ એ જ વસ્તુ, ગ્રામમાં વજન ભાગ્યા તુલ્ય ભાર. હા, ગ્રામમાં વજન તો આનું ખબર છે, 4.44 ના છેદમાં MEQ જે આપણે શોધવા છે, બરાબર. તુલ્ય ભાર તો શોધવો છે. આનું ગ્રામમાં વજન કેટલું? તો કે 5. તુલ્ય ભાર કેટલો? તો કે 16/2, એટલે ઓક્સિજનનો તુલ્ય ભાર 8. ખબર પડે છે? હે, O2 નથી લેતો, ધ્યાન રાખજો, O લઉં છું. બસ હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો એટલે કામ થઈ જાય. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો એટલે કામ થઈ જાય. બોલો શું થવાનું? MEQ ઇઝ ઇક્વલ ટુ 4.44 ગુણ્યા 8/5. જે આવે એ મિત્રો ધાતુનો તુલ્ય ભાર હશે, ધાતુ M નો તુલ્ય ભાર. બરાબર, બરાબર છે. શું આવશે જુઓ જઈએ, ગણતરી તમે જાતે પણ કરી શકો છો, બરાબર. શું આવશે? તો કે 4.44 ગુણ્યા 8 અને ભાગ્યા 5, બરાબર. 4.44 ગુણ્યા 8/5, એટલે એનો તુલ્ય ભાર મિત્રો આવ્યો 7.104 ગ્રામ પ્રતિ તુલ્યાંક. બરાબર, એ આપણે શોધવો તો ધાતુનો તુલ્ય ભાર. ખ્યાલ છે? આટલી સિમ્પલ મેથડ થી તમે મિત્રો તુલ્ય ભાર શોધી ગયા, બરાબર ને. કઈ આપ્યું નથી, ધાતુ કઈ છે, એનો ઓક્સાઇડ નું સૂત્ર શું બને છે, કઈ નહીં, કઈ વાંધો નહીં. તો આ કન્સેપ્ટ નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે મિત્રો, અહીંયા આગળ આપણે અટકીએ છીએ.